લિપસ્ટિક ન કરી લિપ બામ કરી હું તો કોમરા ખીજાય માલે જાપટ તમને છે મોઢું ફટાકા તમારું દે એક બાને ખાવાનું બોમરા છે બા તમાર તો બધાને ગોરખુંદીમાં બટેટા પાયા કે હું થી આવી ગયા જો અને આવ્યા ભેગો હેત એટલો ઉભરાણો ને કે એની વાત પૂછો માં હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું ટાઈમ થયો છે અત્યારે 10:10 તો ઘર પણ એકદમ થઈ ગયું છે મારું ક્લીન જવું ચકાચક સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા દુકાને નથી જવું હું જોતો તો તું તૈયાર થતી હતી તો તમે મને તૈયાર થતા કોઈ દી જોઈ નથી એમ નહીં આજ આમ નવીનતા લાગે કઈ હું નવીનતા લાગે રોજ સાડી પહેરું આજ નવીન સાડી પહેરી ત્યાં બોલો નવીન નહીં નવી સાડી પહેરી હા નવી છે કઈ મેળ જોઉજી શું કરવાનું આ સાડી નહીં 4-5 વર્ષ થયા પણ પહેરી હમણાં જ કે નહીં હશે કાન તો વયા ગયા યાદ શક્તિ વહી ગઈ તો આજ કેમ નવીનતા મને લાગે આવું બધું ક્યાંય બહાર ફરવા જવાનું છે આપણે તમે લઈ જાવ તો જાવ હાલો હું તૈયાર જ છું હમણાં ધારાબેન આવી જાય એટલે નીકળીએ આમે મારે એકટાણું રાતે કરવાનું છે અત્યારે આપણે કઈ ખાવા પીવાની ઉપાધિ છે નહીં પાવડર પહેરો લિપસ્ટિક કરી લિપસ્ટિક ન કરી લિપ બામ કરી હું તો કોમરા ખીજાય માલે જાપટ જો હું તૈયાર થાઉં તોય ઉપાધિ નો તૈયાર થાઉં તોય ઉપાધિ જો હું તૈયાર થાઉં એટલે સાહેબ આખો દિવસ લોહી પીવે છે ને પટ્ટી જ ઉતારે આપણી હવે મને પોઈન્ટ મળી ગયો હું છૂટા વાળ હા બસ ઈ તો વાળ ભીના છે ને એટલે છૂટા રેખા જો બતાવું મેં કીધું આ નવીનતા કાળ દેખાય હા નહીં તો રમૂડો વારેલો હોય કા ચોટલો વાયરો હોય જો અને આ વાળ ઉપરથી મને યાદ આવ્યું એક બેનનો કમેન્ટ આવ્યો હતો કે બેન તમે ક્યુ શેમ્પુ વાપરો છો ને ક્યુ તેલ વાપરો છો એ ઓલો કમર સાહેબ હાબુ વાપરે ઓલો કપડા ધોવાનો એ હાબુ તો બંધ થઈ ગયા એ પહેલા વાપરતા અત્યારે હું ડોક્ટર ખાનનું શેમ્પુ વાપરું છું એનાથી વાળ ધોઈએ છે મા દીકરી બે અને મેં ઘરે તેલ બનાવ્યું હતું એ તેલ વાપરું છું અને એ તેલ ન હોય ને તો આપણું જે ટોપરેલ તેલ આવે ને નારિયેળનું તેલ બસ એ બીજું કોઈ વસ્તુ વાળમાં હું લગાડતી નથી પણ મારા વાળ એવા વધે છે અને પહેલેથી સિલ્કી જ છે અને એ તેલનો શોર્ટ વિડીયો મારી ચેનલમાં મેં અપલોડ કરેલો છે એ જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે મેં તેલ બનાવ્યું અને લગભગ બધી વસ્તુ તમને છે ને ઘરમાંથી જ મળી જાય તો એ તેલ બનાવજો ને ટ્રાય કરજો એનાથી છે ને તમારા વાળની લેન્થય વધશે અને વાળ ખરતાય બંધ થઈ જાય અત્યારે બધાને વાળ ખરવાની પ્રોબ્લેમ છે અમારા મા દીકરીને એટલા વાળ નથી ખરતા અત્યારે ચોમાસું છે એટલે ભેજવાળું વાતાવરણ હોય એટલે આમ નોર્મલી વાળ ખરે પણ જેમ અત્યારે બધાને જેટલી ફરિયાદ છે ને એટલા વાળ અમારા નથી ખરતા એટલે તમે તેલ બનાવજો ને ટ્રાય કરજો પછી મને કહેજો કે એનું રિઝલ્ટ કેવું છે મને તો એનું રિઝલ્ટ 100% મળ્યું છે અને અત્યારે હવે થોડુંક તેલ પડ્યું છે હવે એ તેલ પૂરું થઈ જાય ને પછી ફરી પાછું હું બનાવીશ ને ત્યારે ડિટેલમાં હું આ લોંગ વિડીયોમાં એની રેસીપી શેર કરી નહીતર શોર્ટ વિડીયો તો છે જ જોઈ લેજો હા બોલો હવે મારા રૂપિયા એમાં જ જાય છે અઠવાડિયામાં 2 ફેરી વાળ કપાવવા જવા પડે કપાવવા જ નથી દેતા હું કપાવવા જવા પડે એમ કે તું જા ને પાર્લરમાં કેટલા આમ 1 ઇંચનું આપને માપ આપે આટલા વાળ જ કપાવવાના છે એથી વધારે નહીં હું તો કહીને હવે છે ને ગાંડી થઈ ગઈ એટલે મેં કહેવાનું જ બંધ કરી દીધું પૂછવાનું બંધ કરી દીધું કે હું હેર કટ કરાવું કે નહીં તમને ખબર છે આજથી મેં 4-5 મહિના પહેલાં સાહેબને કીધું હતું સાહેબ હું હેર કટ કરાવું નહીં તારા નહીં તારાય નહીં એટલે એ તો અમારે ભૂલી જ જવાની આવતા ભવે આ ભાવ તો અમારો ગયો એ બધું પાર્લરમાં જવાનું ને હેર કટ કરાવવાના ને ફેશિયલ કરાવવાનું ને એ બધું અમારે આવતા ભવે આ ભાવ તો અમારો હવે ગયો બરાબર તો જો દિવસની શરૂઆત તો અમારી આવી થઈ છે તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં અને આ જ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે બરાબર ને સાહેબ ને સાહેબ તો કંઈક બીજું જ કહેતા હતા શું કહેતા હતા શું કહેવાય સાહેબ ન ગમતા હોય તો લાઈક કરજો ને એનાથી વધારે ન ગમતા હોય તો શેર કરજો ને એનાથી વધારે ન ગમતા હોય તો કમેન્ટ કરીને જાજો કે તમે અમને નથી ગમતા એટલે અમે સમજી જાઉં
ને આ શેર ને સબસ્ક્રાઇબ ને હંધું કરો ને કમેન્ટ ને એ અમુકનું જેટલું તમે કરો ને એટલું યુટ્યુબ વાળા આગળ રિકમેન્ડ કરે અને આગળ વિડિયો ખોટે એમ લખી દો ને ખોટે કમેન્ટ કરવું હોય તોય અમે સમજી જાઉં તો તમે એક કમેન્ટ કરશો ને તો 20 જણાને વિડીયો મોકલે યુટ્યુબ વાળા. હા એટલે આ તમારો આ અમને સપોર્ટ મળી જાય. અમને એમ થાય કે તમે ખાલી ફોટો કરજો હા કે કમેન્ટ આવ્યો કે તમે કમેન્ટ કર્યો એટલે અમને એટલો તમારો સપોર્ટ મળે અને અમારું મોટિવેશન વધે એટલે અમે છે ને આવા વિડીયો બનાવશું અને તમારી એને શેર કરશું. બરાબર ને? એ સાહેબ છાપું હાથમાં લીધું છે. હેમાબેનનો કમેન્ટ હતો લગભગ. હા, હેમાબેનનો જ હતો કે નૈનાબેનનો હતો, બેમાંથી એકનો હતો. કોણે કમેન્ટ કર્યો તો એ મને કહેજો કે સાહેબે હમણાં ઘણા દિવસથી આ છાપું નથી વાંચ્યું. હાલો આજ મારે જાગરણ છે ને મારી પાસે ટાઈમ જ ટાઈમ છે. 5 મિનિટ મોડા દુકાને જાજો, છાપું વાંચી લ્યો. એક હેડલાઈન પાકું વાંચીશ. એક હેડલાઈન કાલ હાલો આજ સાહેબ નું મૂડ નથી, સાહેબે ના પાડતી હતી. જો હવે તો તમને ગમતા જ નથી, પાકું થઈ ગયું. હવે બધાય કમેન્ટ કરશે કે સાહેબ અમને નથી ગમતા, આના કરતા અંજુબેન હારા છે. હાલો જય માતાજી. હારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને. હાલો એ મજા મજા. હોય છે ઇન્ડોરા લખાવ્યા હતા ને ઇન્ડોરા નો પસંદ. હા ભાઈ વાહ વાહ. 24 તારીખે આવવાના છે. ઓહો હું તો અંજુ તો અહીંયા તમારી વાટ જોતી હતી કે અંજુ વાટ જોવો તમે તરકારી તમે રહ્યા ને દીવાહો રહ્યા ને એમ કે. તો રાજીગરા શીરો તમારા હાટું બનાવે અંજુ હો. તો હાંબાની ખીર કરી દે. હાંબો ન ખવાય. હાંબો ન ખવાય એમ કે. ન ખવાય. હા જો ખાવાનો ભભરાટ તમને છે, મોઢું ફટાકા તમારું દે. કે બાને ખાવાનું ભભરાટ છે. મેં નથી કીધું બા, એને કીધું હો. આમ બતાવે એટલે વાંધો નથી. અંજુ કે બાને ખાવાનું ભભરાટ છે. ભભરાટ છે. એ બા મેં નથી કીધું, એ મેં નથી કીધું, તમારા દીકરાએ કીધું. બોલે પોતે કે પોતે બિલ મારે ને. હા તો ભલે કાંઈ વાંધો ને, ભલે કે બા વહુ છે અત્યારે તો વહુના રાજ છે, બોલવા દેવાય. રાણીના રાજ. એવરેજ જીવરેજ કહેવાય ને, શું કહેવાય એવરેજ જીવરેજ. આ ઘરવાળાની લાંબી ઉંમર માટે આ વર્ત રાખે ને. હા અને એ વ્રત છે ને એક પત્ની રે, પતિની લાંબી આયુષ્ય માટે કરવા ચોથ ને કેવાટલા વ્રત આવ્યા હો ભાઈ. સર જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજ તો આપણે નવરાત છે, તો મારી બેન શું કરે છે ને જોઈ આવીએ. ટાઈમ તો કાઢવાનો છે ને, આ ઘેરથી ઓલે ઘેર ફરવાનું છે આપણે. ક્યાં ગયા? હા આવ્યો, દીવાહો આવ્યો. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કેમ છે? સારું છે? સારું છે. તમાર હું પર્પલ સાડી પહેરતી હતી, નો પહેરી, સારું થયું તો બે એક સેમ સેમ થઈ જાય. હા પણ મેં કાલ બે પહેર્યો હતો ને પર્પલ ડ્રેસ, તો મેં કીધું રોજ એક ને કલર આપણી પાસે 2-3 કલર જ હોય, લાલ લીલા પીરા ને પર્પલ, બીજા તો હોય નહીં. ઘણા એટલા તો જાગરણ કરાવવા આવજો, હું હાલ કહી આવું. કાલ હો, આજ નહીં. આજ નહીં. કાલ નથી મારે શુક્રવારનું જાગરણ. હશે ના, આજ તો 12 વાગે લાગે. હા આજ તો 12 તો વાગી જાય, તો ઘર ઘરમાં પણ કાલ આવજો, કેમ કે 2 દિન જાગરણ થાય. મેં હાલો અત્યારે કઈ કામ નથી, હું મારી બેનને મળી આવું, ક્યાંક ટાઈમ તો કાઢવાનો. તો હાલો ચા પાણી મૂકો, મહેમાન આવ્યા તો. હાલો ફ્રેન્ડ, તો બા આવ્યા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આ શું બધું? એમાં ભગવાનની પ્રસાદી અનકોટની. ઇન્ડોરાની. ઇન્ડોરા. આ ઇન્ડોરા લખાવ્યા હતા. હા ઇન્ડોરા લખાવ્યા હતા. તો હાલો બાઈએ ઇન્ડોરા લખાવ્યા હતા, તો ઇન્ડોરાની પ્રસાદી એવી છે, ગાંઠિયા છે અને 4-5 જાતની મીઠાઈ છે. અને આમાં શું છે? એમાં ગાંઠિયા તીખા ને મોરા ગાંઠિયા. પેલા તો કેવો આખો થાળ તૈયાર થઈને આવતો, આપણે બધું શાક દાળ ભાત બધું આવતું, પૂરી બધું આપતા. તો હવે કેમ એટલું જ આપે સુકમ? હવે આ સુકમ જ આપે. નહીતર અમે 2 વર્ષ પહેલા લખાવ્યું હતું ને તો આખો થાળ આવ્યો હતો કે બપોરે 4 જણા આરામથી જમી લે ને એટલો. આયોજન હોય ને એટલે પછી વૈશમાં કોઈ લખે એટલે સપ્તાહમાં ધ્યાન રાખવું કે હમણાં સપ્તાહ બેસી જાય. કા
આમાં બે છું છે ને આજ ફેરે તો હવે આપણે અત્યારે ફરાળનું શું કરવાનું છે? તમે રહ્યા ને દીવાહો? દીવાહો રહી હું ચા પીતો ને ખોટું નહીં બોલું. તો ચા તો પીવો પડે ને, ચા વગર તો આપણો ઉદ્ધાર નથી. કેરું ભગવાન ધર્યું હતું એ ખાઈ લીધું. લ્યો, એક કેરામ થઈ જાય? 10 રૂપિયા 2 કેરા આવ્યો તો વાટકો ભરાય ને ફરવાનો. અરે વાહ, એટલે તો ઘણું થઈ જાય જય આપણે. અમાર બાને એટલું તો ઘણું થઈ જાય. ખાવા ઓલું હોય ને તો આપણે એમ થાય કે હાલો જમી લે. ફરાળ તો જેટલું હોય એટલું જરાક કરી લઈએ હાલે. તો હવે અત્યારે આપણે ફરાળ જરાક શું બનાવશું? તમારે જે બનાવવું હોય ઈ. હું તો આપણે ખાઈ હાવો લઈશ. બે હાટું ફરાળ બટેટાનું કરવાનું. શાક કરી નાખો હાલ છે ને. બા તમારે તો બધાને ગરફુંદીમાં બટેટા પાયા કે હું? ઈ બાપ દીકરી બટેટા, તમે બટેટા, તમને બટેટા ખાવાથી કંટાળો ન આવે? હું થાય તમે તો એટલા બટેટા ખાવ તો કહું લે ક્યાં જાય કરવું કઈ ખબર નથી પડતી. જો આમાં ક્યાંય દેખાય? કહુલે કરવું પડે. કહું લે ને ખાઈ તો લ્યો. હા. મને છે ને રોજ રોજ બટેટા નો ભાવે. બાકેલા જે બટેટા કરવું હોય તો હું ક્યાં ના પાડ્યું. હું એ ખાઈ લઈશ તમારે હારે. હું તમારી એરે ખાઈ લઈ એમ કયો? તમે નહીં, તમે 3 થાવ ને હું એકલી થાવ. હજી વાત છે. એટલે પછી તમારી બહુમતી હોય, મારું એકલીનું હાલે નહીં. હા. તો હાલો હવે જોઈએ. ઘડિયાળનો કાંટો 11:30 પહોંચ્યો છે. આજે આમ ઉપાધિ જેવું છે નહીં કઈ, થોડું ઘણું જ બનાવવાનું છે. જે ભગવાન દે છે ફરાળ કરીએ હું આપણે. ભગવાન શું દે? તમારે કહેવાય જી દીકરાની વહુ દે એ ખાઈ લે હું. હા હો એ વાત સાચી. જે ભગવાન ભગવાન નહીં. બહુ રસોઈ કરે એ ખાઈ લેવાની હા, એ આપણે. ખાઈ લેવાનું. તો હાલો બટેટા બાફવા મૂકી દે. બીજું હું આવું વાળી કરે કા? હા, ધારાબેન અમારા સ્કૂલેથી આવી ગયા જો, અને આવ્યા ભેગો હેત એટલો ઉભરાણો ને એની વાત પૂછોમાં. તારા ગાલ નથી? બાને છે જોઈ. બાને એ વાત કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હે કોઈ હાથમાં ન આવે ને તે ઘરમાં હું એક જ હાથમાં આવું નહીં. જો 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 આવ્યો મારો દીકડો, આવ્યો મારો દીકડો, આવ્યો મારો દીકડો. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થયો છે 2 વાગ્યાનો. પતિદેવ દુકાનેથી આવી ગયા છે. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ તમે બધા બપોરા કરવા. ને આજે બપોરામાં છે બટેટાનું શાક, ચીબડાનો સંભારો, રોટલી, ઢાળો અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. ને આ બાજુ છે ફરાળની થાળી, જેમાં છે માંડવી બટેટાની ખીચડી, તળેલી વેફર, તળેલા મરચાં અને તળેલા સિંગદાણા. તો કંઈક આવું છે અમારે આજ બપોરનું મેનુ. તો આવી જાઓ તમે બધા ફરાળ કરવા અને બપોરા કરવા. તો હાલો હવે ફટાફટ બપોરા કરી લઈએ. કેમ બેન, શું વાંધો આવ્યો? એ હુઈ જાત આગળ શાકમાં. બેન જાગરણ છે આજ, હુવાનું નથી હો. ને તાર પપ્પાને હુવાનું નથી, આજ જાગવાનું છે. હા 12 વાગ્યા સુધી. એટલે હું બા બેન નથી હુવાના. હા હો, પણ આજ કોઈ જાગરણ નહીં કરે. આજ બધાયને નીંદર મારે આવશે. હુઈ જવાનું હે. કોઈ તો જાવ. ચમચી છે ને. હાલો તો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. એ બા, આમ જો આ તમારો દીકરો મને જાગરણ કરાવે. હજી તમે મને એવરેજ જેવરત રહેવાનું કહેતા હતા. આ 12 પોરું જાગરણ કરાવે. આ ખાઈને જો ખાટલે ચડી ગયા. ખાટલો ગયો હવે શેતી આવી. ઈ કહેવત છે, ખાઈને ખાટલે ચડી ગયા. કાબા એમ જ કહેવાય ને. પેલા સેટિયું નહોતી બરાબર, આ સેટિયું તો હવે આવ્યા. જાગરણ હોય દિવસના ન હોય. કરણના ભાઈ છે ને પાછા કે ઉંકી ગઈ. ખરેખર તમે નીકળો બાઈને નીકળો. નહીં હાલો, આમ હુવાનું નથી. હાલો જાગરણ છે આજ. આમાં મારે કેમ એવરેજ જેવરત કરવા, એટલે જ મેં સમજી વિચારીને એવરેજ જેવરત કર્યા ને. આપણે જીવરત જ રહેવાનું. 12 વાગ્યા લગીને જાગરણ. આપણાથી 12 પોળે એવું જાગરણ ન થાય. તમે કીધું તું બા કે મારે રાજગીરાનો શીરો ખાવો, હાંબાની ખીર ખાવી, કીધું તું તમે? તમારી બાજુ ખાધો કરા ખાઈ ઈ તો નવરા. એ બોલાય આ જાઓ, તમારો ફોન આવી ગયો. જાઓ 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 જાઓ. બસ ન્યાલ થયા. આજ મારે કંટાળીને કેવું પડે કે ન્યાલ થયા. જાઓ દુકાને. હા હુવાય ન દીધો. તો તમે એની કોર થઈ ગયા. જો ગમે એવું થાય, માઈ માં બીજા વગડાને વાહ. ગમે હોય એનો દીકરો હોય ને તો થાય એની કોર નહીં કે બિસાડા હુવા ન દીધો. ઘડીકમાં મારી બાજુ ને ઘડીકમાં એની બાજુ. હા બાપા, તું તો મારી કોર જ છે. હાલો તો હવે વાસણ પડ્યા છે, વાસણમાં એઠવાડ ધોઈ નાખીએ અને પછી હવે હાહુ બે ઘરમાંથી બાયણેથી ઘરમાં આટા મારશું. કેમ કે બારોબાર નીકળાય એવું છે નહીં. બાપલીઓ અંધારીને આવ્યો, આગળ ઘડી 2 ઘડીમાં આવી છે. હે હા, એટલી વારમાં અંધાર્યું. તો સારું હાલો મળ્યા. ચાલો તો જો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આ વરસાદમાં ક્યાં બહાર નીકળવું ને ક્યાં જવું એ ખબર નથી પડતી. જો
હાલો ફ્રેન્ડ, અત્યારે ટાઈમ થયો છે 4:30 વાગ્યાનો અને અમે 2:30 વાગ્યાથી લઈને 4:30 કેમ વગાડ્યા ને એ તો અમારું મન સમજે છે. સાહેબ હમણાં દુકાને ગયા એટલે 4 વાગે એ દુકાને ગયા. તારાબેન અમારા જો હુતા છે, તારાને તો નીંદર આવી ગઈ, પણ બાને છે ને વચ્ચે વચ્ચે કંઈક આમ ઝોકું આવી જતું હતું. બા સોફે હુતા હતા, ભાઈ નીચે આડી પડી હતી. મેં કીધું એમને ખાલી લાંબી થાવ, નીંદર તો ન આવે. થોડીક વાર એવું લાગતું હતું કે નીંદર આવશે, એટલે હું બા હમું જોઉં એટલે બા ઝપકીને જાગી જાય. ઓલી ધારા પાટું લગાડીએ ને એટલે તારું થઈ જાય. પગું રાખતી હતી. એટલે આજની 2 કલાક તો જે અમે કાઢી ની ખરેખર બહુ અઘરી હતી. નહોતું બાઈને નીકળાય એમ કે નહોતું અંદર રહેવાય એમ, પણ હવે વાંધો નથી. હાલો હવે હિંડોરા સજાવવા છે તો મસ્ત એવા ચોકલેટના હિંડોરા સજાવીએ. આજ બા મદદ કરશે કા? ક્યાંક તો ટાઈમ કાઢવો ને. હવે તો અમે ગયણા દી રહ્યા, આજથી શરૂઆત થઈ ગઈ, 15 દી છે. આજ વખતે તો મેં હિંડોરા સજાવવામાં બહુ છે ને ઠાઠા ઠેડા કર્યા છો. શું ખબર, મને આમ હિંમત જ નથી થતી કે આ હિંડોરા સજાવું, ગલા સજાવું. કેમ કે એકલી હોય ને એટલે કંટાળો આવે. કોઈ ખથવારો હોય, કોઈ બોલવાવાળું હોય ને તો મજા આવે, ફટાફટ કામ થયા. જો બા જો આવું થાય છે. તો હાલો આજ તો બા છે, બા કંઈ નહીં કરે તો કંઈ નહીં, ખાલી શીખવાડશે તો ખરી ને કે આમ નહીં નામ, આમ નહીં નામ. ખબર મેં તો કોઈ ઇન્સ્ટ્રક્શન કર્યા. તમે હું કાલે મને કીધું હતું તું હિંડોરા સજાય, તને કંટાળો આવે ને હું તારી પાસે બેહી, તું બનાય હિંડોરા. પછી જોઈને તો આમ ખબર પડે ને કે નહીં આ અહીંયા રાખ, આ આમ. તો પછી હાલો તો હવે જરાય ટાઈમ વેસ્ટ નથી કરવો, ફટાફટ છે ને ચોકલેટ લઈ લઈએ અને હિંડોળા સજાવીએ. જો 4:30 વાગ્યા છે, ઘડિયાળનો કાંટો 4:30 પહોંચ્યો છે અને આજ છે આપણી ચોકલેટ. તો હાલો તો ચોકલેટ લઈ લીધી છે અને બાએ થાળીમાં કાઢી લીધી છે. તો હવે જોઈએ નાના મોટી કેટલી ચોકલેટ છે ને કેટલા વેફર બિસ્કિટ છે, એ પ્રમાણે હિંડોળો સજાવશું. નહીંતર 2 પાર્ટમાં હિંડોળા સજાવશું, કેમ કે હજી 15 દિવસ છે, રક્ષાબંધન સુધી આપણે હિંડોળા સજાવવાના છે ને ઝૂલાવાના છે. તો હાલો ફટાફટ હાહુઓ બે થઈ હિંડોળા સજાવી લઈએ ને પછી તમને દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરી લઈએ ને કાનાજીના હિંડોળા ઝૂલાવી લઈએ. કાબા હાલો. હાલો ફ્રેન્ડ, તો અડધી પોણી કલાકની મહેનત બાદ અમે સરસ મજાના ચોકલેટના હિંડોરા સજાવીને તૈયાર કરી લીધા છે અને મારા કાનાજીને હિંડોરામાં બિરાજમાન કરી દીધા છે. તો હાલો તમે પણ દર્શન કરી લ્યો અને મને કમેન્ટમાં કહેજો કે આજના હિંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું. અમે સાસુ હવે બેય મળીને આજે છે ને હિંડોરા સજાવ્યા છે, તો ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો. તો હાલો પહેલાં બા ઝૂલાવી લઈ, દર્શન કરી લઈ ને પછી હું કાનાજીને ઝૂલાવીશ અને પછી દર્શન કરીશ. તો તમે બધાય દર્શન કરી લ્યો અને કાનાજીના આશીર્વાદ પણ લઈ લ્યો. હાલો ફ્રેન્ડ, તો હવે હું કાનાજીને ઝૂલાવી લઉં. હાલો ફ્રેન્ડ, તો આપણે રોંઢાની મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ બધા ચા પીવા. હાલો તો ચા પાણી પીવાઈ ગયા ને મારા બા આયલા છે રણછોડરાય મંદિરે દર્શન કરવા. જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 11 વાગ્યાનો. માનવભાઈનો ફોન આવી ગયો. 1.5 કલાક વાત કરી નહીં માનવભાઈ. મારા દીકરાનો મહિના દિવસનો કોટો પૂરો કર્યો, કેમ કે હમણાં માનવ પાસે ટાઈમ નહોતો, સરખી વાત નહોતી થતી. આજ મારી પાસે ટાઈમ હતો ને એની પાસે ટાઈમ હતો, તો વાત થઈ ગઈ સરખીથી. એટલે એમ થઈ જાય, શાંતિ થઈ ગઈ. મહિનામાં એક વખત એવો દિવસ આવે કે 1-1.5 કલાક વાત થાય કા, નહીંતર 5 મિનિટ 10 મિનિટ વાત થઈ જાય એટલે ઘણી.
તો સારું હાલો હજી અમારે કલાક કાઢવાની છે કા કેટલા વાગે 11 વાગી ગયા 11 કલાક તો આગળ વહી જાય રમતા રમતા કાબા હાલો આગળ આપણે ફરિયામાં પકડમ પટી કેનું ઢીઢું ભાંગે ઈ જોઈએ એટલે તો પગનું ન કીધું ઢીંડાનું કીધું પગ તો ભાંગેલો જ છે મારે કઈ કઈ પગ દુખતો તો ધારાને કાલ પગમાં લાગ્યું હતું એનો પગ દુખે પગે તો અમે ત્રણેય છે ને લુલિયું છીએ બરાબર એટલે હવે ઢીંઢું ભાંગવાનું છે જેનું ભાંગે ને એ ઘરનું કામ કરશે જેનું ઢીંઢું ભાંગે ને એ ઘરનું કામ કરશે બાઈ પેલા કહી દીધું નહીં હોય કે હવે બાને કામની આળસ થાય હો થાય કે નહીં બા? હવે નથી થતું બસ મારે આ જ સાંભળવું હતું નહીં આ જ સાંભળવું હતું કોઈ દી મારી હાહુએ નમતું નથી જોઈખું નહીં હો હજી હું તો કરી લઉં નહીં હો કાંઈ આજ બા બોલ્યા ને આમાં રેકોર્ડ થઈ ગયું આ ક્લિપ તો મારે સાચવીને રાખવી હવે રસોઈમાં નથી થતું ભૂલાઈ જાય મીઠું વધી જાય તેલ મસાલામાં થાય એવું કાંઈ વાંધો નહીં બસ હવે બેહો હિંડોરે મંદિરે જાઓ મસ્ત સારું સારું ખાવ ને ધારા ભેગા રમો બસ એટલું ઘણું કા સાહેબ એટલે અમારે ઉપાધિ નહીં ને તમારે ઉપાધિ નહીં કરી લીધું ને અત્યારે બપોર રમી દીધું અત્યારે કરી લીધું સારું હાલો અમારી તો વાતું નહીં ખૂટે કેમ કે અમારે જે 1 કલાક કાઢવાની છે તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કોમેન્ટમાં તો કંઈક આવો તો અમારો આજનો દિવસ ને આવો તો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથે જય શ્રી રામ જય શ્રી રામ જય